વેદોમાં લહેલી રામ કથારૂપી ખાણને મરમી માણસે સુમતિની કોદાળી લઈને સદવિચારો લઈને એને ખોદવી પડશે, પણ નેત્રો જ્ઞાન વિરાગ નયન ઉરગારી, જ્ઞાન દ્રષ્ટિ અને વૈરાગ્ય દ્રષ્ટિથી ખોદે તો જ પ્રાપ્ત થશે. ચાલો, જ્ઞાન વૈરાગના નેત્રો આવી ગયા, સદબુદ્ધિની કોદાળી આવી ગઈ, કોઈની કૃપાથી આપણને એના મર્મો સમજાઈ ગયા, આપણે વેદોમાં ખાણ ગોતી લીધી અને ખોદવાનું શરૂ કરીએ. તોય તુલસી એક શરત કરી કે ભાવ સહિત, જો ભાવથી એને ખોદશે તો સર્વ સુખદાયીની એમાંથી ભક્તિ મણીની પ્રાપ્તિ છે. પાછો ભાવ, જ્ઞાન હોય, વૈરાગ્ય હોય ને ભાવ ન હોય તો ભાવની બહુ જ. રૂપ ગોસ્વામીજી મહારાજને ભક્તિ રસામૃત સિંધુમાં પૂછવામાં આવ્યું કે આપણે ત્યાં પ્રેમ માર્ગી મહાપુરુષોએ, જ્ઞાન માર્ગી મહાપુરુષોએ, કર્મઠોએ બધાએ ભાવ જગતનું નિરૂપણ કર્યું છે. શાંડિલ્યએ કર્યું, નારદે કર્યું, ફલાએ કર્યું, ફલાએ કર્યું. ભગવાન, આ કળયુગ છે, અમને એ બધા ગ્રંથો દૂર પડે છે, આ થોડા નજીક પડો છો અમને. ચૈતન્ય પરંપરાના રૂપ ગોસ્વામી છે, ભક્તિ રસામૃત સિંધુ. એમને પૂછ્યું કે આપની દ્રષ્ટિથી ઉત્તમ ભક્તિ કઈ, ઉત્તમ ભાવ કયો? ભાવ માની ભક્તિ, ઉત્તમ પ્રકારની ભક્તિ કઈ? અન્યાભિલાષી શૂન્યમ, પહેલું સૂત્ર. કેવલ કૃષ્ણ સિવાયની બધી જ અભિલાષાનું મીંડું થઈ જાય કે કૃષ્ણ સિવાય. મમ પ્રભુ શ્રી गिरिराज धारी, मेरे तो गिरधर गोपाल दूसरा न कोई. ત્રણ જ વસ્તુ બતાવી રૂપ ગોસ્વામી ભગવાન. ઉત્તમ ભક્તિનું લક્ષણ. આપણે ભક્તિ કરીએ છીએ પણ આપણી અનેક અભિલાષાઓને સાથે રાખીને ભક્તિ, અને અનેક અભિલાષાઓ સાથે હોય છે ત્યારે જે ભક્તિનું નગદ પરિણામ મળવું જોઈએ એમાં ક્યાંક કાણા પડી જાય છે, એમાં ક્યાંક છેદ પડે, અને રસધારા પૂરેપૂરી માત્રામાં આવતી નથી. પાઇપમાં કાણા પડે તો પાણી નીકળે, ફોર્સથી પાણી ના આવે. અન્યાભિલાષિતા શૂન્યમ, રૂપ ગોસ્વામીજી કહે. જ્ઞાન કર્માદ્યાનાવૃતમ, જ્ઞાન અને કર્મથી અનાવૃત. હવે અમને જ્ઞાનની જરૂર નથી, ઠીક છે, અમે સહજ જે અમારા ભાગે આવ્યું કરીએ છીએ, બાકી અમારે કર્મની કોઈ જવાબદારી નથી અને જ્ઞાન અમારે જોતું નથી. આવો એક ભાવ પ્રગટ થાય. આનુકૂલ્યેન, ભગવાન કૃષ્ણને અનુકૂળ થાય એવી રીતે કૃષ્ણનું અનુશીલન કરવું. ભક્તિ ઉત્તમા, એ ઉત્તમ ભક્તિ. આપણને ઘણા માણસોની ઈચ્છા થાય સેવા કરવાની, અનુશીલન કરવાની, પણ ધ્યાન રાખવાનું એને અનુકૂળ પડે એવી સેવા કરવી, તો ભક્તિ ઉત્તમ. તો ભાવની, પ્રેમની બહુ જરૂર છે. જ્ઞાન વૈરાગ્યના નેત્રો હોય, સદબુદ્ધિની કોદાળી હોય, આ બધું જ હોય, પણ ભાવ ન હોય તો મુશ્કેલી છે. તો રામકથાનું પ્રાપ્તિ સ્થાન વેદરૂપી પર્વતો છે, ત્યાં આવી બધી ખાણો છે. આવી કેટલી ખાણો? 100 કરોડ ખાણો, 100 કરોડ, નાની મોટી નાની મોટી. એવી ખાણ લઈને આપણે ગોંડલમાં બેઠા છે, એવી એક અદભુત ખાણ લઈને આપણે. તો એવી રામકથા જ્યારે માનસના આધારે ક્રમશઃ આપણે એને આગળ લઈ જઈ રહ્યા છીએ,
મને એવું જ્યારે રામકથા ભણતો હતો ત્યારે એમ કહેવામાં આવેલું કે બેટા બે વસ્તુનો ભેદ ન થવો જોઈએ, એનું ધ્યાન. એક તો સ્વરભેદ ન થવો જોઈએ, સ્વરભેદ ન થવો જોઈએ, સૂરભેદ ન થવો જોઈએ અને શબ્દભેદ ન થવો જોઈએ. આ ત્રણની મનાઈ કરેલી. હવે મને સમજાય છે કે આ શું કામ કીધું હશે. સ્વરભેદ એનું બહુ ઊંડાણમાં જઈએ તો ઈશ્વર ભેદ છે. સ્વરભેદ વાળો ઈશ્વરમાં પણ ભેદ જોશે કે આ મારો ઈશ્વર, આનો ઈશ્વર, આ ફલાણાનો ઈશ્વર, આનો ઈશ્વર. અને આ સ્વરભેદે આપણને દુઃખી કર્યા છે. સૂરભેદ આપણને સંપૂર્ણ નથી થવા દેતા, અધૂરા રાખે છે. માટલા આપણા અધૂરા રાખે, પૂર્ણ નથી થવા. શબ્દભેદ બ્રહ્મ તત્વમાં પણ ભેદનું નિરૂપણ કરવા માંડે છે. શબ્દ, આ ત્રણ વસ્તુ ખાસ કહેવામાં આવી હતી. શું કામ એ વખતે કીધું મને ખબર. હવે સમજાય છે કે આ ત્રણ ભેદોનું બહુ ધ્યાન રાખવું પડે. અને આ ત્રણેય ભેદ 5 કારણોને લીધે થાય છે. એક, વારે વારે જ્યારે કોઈ પણ ઘટના ઉપર આપણને વિષાદ ઉત્પન્ન થાય છે ત્યારે સ્વરભેદ થાય, સુરભેદ થાય અને શબ્દભેદ થાય. થોડુંક કઠિન છે પણ પહોંચાડવાની કોશિશ કરી. થોડું કઠિન. વક્તાઓને ખબર પડે છે કે શબ્દભેદ થયો કે નહીં, શબ્દભેદ નથી થયો. ગાયકોને ખબર પડે કે મારો સ્વર બદલ્યો નથી ને, સ્વરમાં ગોટાળો નથી થયો. અને વાદકોને ખબર પડે કે ક્યાંક સૂર ખોટો તો મરાય નથી ગયો ને ક્યાંક ખોટો સૂર નથી, ખોટી આંગળી નથી દબાઈ ગઈ. અને ત્યારે આપણે જ્યાં પહોંચવું છે ત્યાં પહોંચાતું નથી. અને એનું એક કારણ વિષાદ છે. માણસ વિષાદ પૂર્ણ હોય. અર્જુનનો સ્વરભેદ થયો સાહેબ, વિષાદ યોગમાં સ્વરભેદ થયો. અર્જુનનો સૂરભેદ થયો, આખો સૂર પલટી ગયો. અર્જુનનો શબ્દભેદ થયો, કારણ કે વિષાદ. એમાં આવું થાય. માણસ જ્યારે બહુ દુઃખી હોય, બહુ જ પીડામાં હોય ત્યારે આ ઘટના સર્જાય છે. સાધનાના માર્ગમાં થોડાક છોડી દો, આપણા જીવાતા જીવનમાં પણ આવું બને. મારી આપણે એક માંગ્યા વગરની સલાહ, સવારનો પોર હોય ને ત્યારે ચીડચીડ ન કરવું. એ તમારો સ્વર ભેદ કરશે. પછી તમને ગમે તેવા શબ્દો બોલવા પ્રેરશે અને તમે સુર ભેદ કરી દેશો. માણસ બીમાર હોય ને તો ચીડચીડ કરે, પણ બીમાર માણસે સમજી લેવું જોઈએ કે આ ચીડચીડ ઔષધિ નથી, એ બીમારીને વધારનારું તત્વ છે. બીમાર હોય તો માણસ ગમે તેમ બોલે, એને કેમ ગમે તે ખીજાઈ જાય, એવું બધું કરે, પણ એ ઔષધિ નથી. કોઈ એમ કહે કે નહીં અમે બીમાર છીએ એટલે બોલીએ, પણ એ બરાબર છે, પણ ઔષધિ તો સત્વ શુદ્ધ સત્વ સમતા વિજ્ઞાન. આજે મારા પરમ સ્નેહી નીતિનભાઈના સંપાદન નીચે જે રામકથા સમર્પિત થઈ લોકોને, માનસ જુગ ધર્મ, અને મારે જયદેવનું બાવો બોર બાંટતા વાર્તા રે વાર્તા એ અર્પણ થઈ. એમાં જેમણે કેવલ હેતથી સેવા આપી છે, બધાને હું સાધુવાદ આપું છું. તો એ જો કથા મેં યુગ ધર્મની કરી, એમાં ખબર નહીં, એ તો હું જોઈશ હવે. પણ ચારેય યુગના પોતપોતાના ધર્મો છે. મારા ભાઈ બહેનો, સવાર આપણે ભલે કળયુગમાં છીએ, એમ કહે છે કે હડાહડ કળયુગ છે અત્યારે, ભલે હડાહડ હું હાડું હાડ હોય, પણ જો આટલી વસ્તુ જો મારા તમારામાં સવારમાં પોરમાં રહે તો આપણે સદયુગમાં જ જીવીએ છીએ. એમાં પહેલું શુદ્ધ સત્વ ગુણ આપણામાં હોય, અને સમતા, ક્યાંય અસમાનતા ન હોય, અને વિજ્ઞાન વગર સમતા ના આવે. એક વસ્તુ યાદ રાખજો, જ્ઞાને તો તથાકથિત જ્ઞાને બહુ જ અસમાનતા પેદા કરી સમાજમાં, એના આપણે ભોગ બન્યા છીએ. તથાકથિત જ્ઞાનમાં તો સમાન દ્રષ્ટિ જોઈ, પણ
આને મંદિરમાં અવાય, આને ન અવાય, આને અડાય, આને ન અડાય, આને આ સત્કર્મનો અધિકાર. આજે તથાકથિત જ્ઞાને ભેદો ઊભા કર્યા. વિજ્ઞાન કોઈ દિવસ ભેદ ન કરે. સમતા વિજ્ઞાનનો સ્વભાવ છે. ઝૂંપડામાં એ લાઈન લે ઇલેક્ટ્રિસિટીની અને એ બલ્બ લગાડે ને સ્વિચ બોર્ડ લગાડી દે અને સ્વિચ ઓન કરે, તો એ ઇલેક્ટ્રિસિટી જે વિજ્ઞાન દ્વારા આવી છે એ ભેદ ન કરે કે હું ઝૂંપડામાં નહીં જાઉં, હું તો પંચતારક હોટલમાં જ જાઉં. એમ સમતા હંમેશા સમાન. વિજ્ઞાન આ સત્વગુણનું લક્ષણ છે. દુશ્મનના ઉપર કોઈ અણુબમ ફેંકે એમાં દુશ્મન જ મરે એમ નહીં. એ વિજ્ઞાન છે, સમાન જ રહે, નિર્દોષ નહીં મરી નાખે. બધાને પતાવી દે. સમતા એ વિજ્ઞાનનો સ્વભાવ છે. बिनु विज्ञान, तुलसीदासजीનું વિજ્ઞાનનો અભ્યાસ જુઓ. बिनु विज्ञान की કોઈ સમતા પાવી. વિજ્ઞાન વગર કોઈને સમતા આવશે? પાણી કેમ થાય? આ છોકરાઓ જે ભણતા હોય એને કહું, પાણી કેમ થાય? H2O. પ્રયોગશાળામાં જઈને આ વસ્તુ આપણે ભેગી કરીએ કસનળીમાં, H2O, એ પ્રયોગ થયો, પાણી થઈ ગયું. પણ પાણી વિજ્ઞાનનો સિદ્ધાંત છે, સમાનતામાં જ રહે, એની સપાટી સમાન જ રહે, ઊંચી નીચી ન રહે. આ પાણીનું લક્ષણ. શુદ્ધ સત્વ સમતા વિજ્ઞાન કૃત પ્રભાવ પ્રસન્ન મન જાના. સવારમાં જે પ્રસન્ન હોય સત્વ, અને આપણે તો 24 કલાકનો સંકલ્પ કરીને બેઠા છે, 24 કલાક પ્રસન્ન રહેવું એ સતયોગ છે. મારો કહેવાનો અર્થ એ છે, બાપ, મન પ્રસન્ન રાખવું. વિજ્ઞાનની સમતા જ્ઞાન દ્વારા પ્રયોગ કરીને સિદ્ધ કરવી અને શુદ્ધ સત્વમાં જીવવું. તો મારે ને તમારે જ્યાં પહોંચવું છે, અથવા તો જ્યાં છીએ ત્યાં એ મુકામને ઓળખવો છે, તો બહુ ઉપયોગી થશે. એમાં રામકથા મારી દૃષ્ટિ બહુ જ મોટું ઉપકારક સાધન છે. બહુ જ મોટું ઉપકારક છે. તો ભાવથી સદબુદ્ધિની કોદાળી લઈ જ્ઞાન વૈરાગ્યના નેત્રો વડે ભાવથી જે વેદોનું અધ્યયન કરશે, એમાં રહેલી રામકથાઓને ખોલશે અને એમાંથી પછી જે ભક્તિનો મણી નીકળશે એને પછી જગતનું કોઈ વાવાઝોડું ઉલવી નહીં શકે. જ્ઞાનના દીવાને તો કેટલી વખત બુઝાતા આપણે જોયા છે. પવનનો ઝપાટો આવે, દીવ ઓલાઈ જાય, પણ મણીને ન ઘી જોઈએ, ન વાટ જોઈએ, ન કોડિયું જોઈએ, ન ચીમની જોઈએ. મણી સ્વયં પ્રકાશિત છે. એવી આ રામકથા ગોંડલને આંગણે મંડાણી છે. ત્યારે આમ છે ને, ઘણી વખત યજ્ઞ ક્યાં મંડાય છે એમાં ભૂમિ પણ બહુ મોટું કામ કરે. આપણે ત્યાં જ્યારે કોઈ મોટા યજ્ઞ થાય ને તો ભૂમિ શોધન થતું. આચાર્યો મંત્રો બોલે અને ભૂમિ શોધન, કે આ ભૂમિએ યજ્ઞ કરો. આમ તો કથા તો અમે આખી દુનિયામાં કરી, પણ મારી થોડીક ફિલિંગ પણ કહું કે ગોંડલમાં જે કથા થાય છે એ થોડોક ભૂમિનો પણ પ્રતાપ છે. આ ભૂમિ શોધન થયેલું છે. આ ભૂમિનો મહિમા છે. એ લોહલુંગરી બાપુ કારણ બને, અથવા તો અહીંથી પ્રગટ બધી ચેતના, અથવા તો આવા પ્રજાવત્સલ રાજવી ભગા બાપા, એની આ ભૂમિ છે. એ ભૂમિ પણ એનું કારણ બને છે. કાલે અમે બેઠા હતા સાંજે, અમારો જયભાઈ બહુ સરસ વાત કહેતો હતો. આ વાત મારી દ્રષ્ટિમાં નહોતી આવી. અમે મહારાજાને યાદ કરતા હતા, નાની મોટી વાતો કરતા, કે ભગવતસિંહજી બાપુએ આ કર્યું, એની બધી વાતો ચાલતી. પણ જયભાઈએ સરસ વાત કરી, એને હું સાર્વજનિક કરું. અમે થોડાક બેઠા હતા ત્યારે અમે સાંભળ્યું. કબીર ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોર શાંતિ નિકેતન વિશ્વ સંસ્થા સ્થાપી અને એના માટે ફંડ એકત્રિત કરવા માટે રજવાડાઓમાં ગયા, અને એમાં ગોંડલ પણ આવ્યા. ટાગોર ગુરુદેવ ગોંડલ આવ્યા, 3 દિવસ રોકાણ. શું આતિથ્ય કર્યું. પણ ભગા બાપુ ફંડમાં કાંઈ રાશિ ન આપે, એ વાત જ ન કરે. હવે એ તો જાહેર હતું કે
જેમ માલવીયાજી નીકળ્યા હતા ફંડ લેવા, એ તો રૂપિયો જ માંગતા હતા, મદન મોહન માલવીયાજી. એમ ગુરુદેવ ટાગોર નીકળ્યા, ગોંડલ પધાર્યા, 3 દિવસ મહેમાન થયા પુણ્ય શ્લોક ભગવતસિંહજી બાપુના. પણ ટાગોરને ખબર કે આમને તો ખબર જ હોય ને, હું આ રાશિ ફંડ એકત્રિત કરવા માટે આવ્યો છું. પણ એ પોતે ન બોલ્યા ને આ કંઈ કીધું, વિદાય લીધી, વિદાય આપી દીધી. જતી વખતે ટાગોરને એમ થયું કે મહારાજાએ કેમ કંઈ આપ્યું નહીં, અથવા તો કોઈ વાત પણ ન કાઢી, આનું કારણ શું છે? અને સાહેબ, ટાગોર ગોંડલ રાજ્યની સરહદની બહાર ગયા એટલે ભગવતસિંહજી બાપુએ અહીંથી માણસ મોકલ્યો કાગળ લઈ. એમાં કેટલી રકમ આપી, શું કર્યું ખબર નથી, પણ એ કાગળ સરહદની બહાર ગયા પછી અને એમાં લખ્યું હતું કે ગુરુદેવ, તમે મારા મહેમાન થયા, શું કામ આવ્યા હતા એ પણ મને ખબર છે, હું રાજા છું, મારી ફરજ છે, મારે આપવું જોઈએ, પણ ગોંડલમાં હું આપું ને તો મારો હાથ ઉપર રહે અને તમારો હાથ નીચે રહે, મારે આ નહોતું થવા દેવું. આ શીલ અને વિવેકને પ્રણામ કરવાની ઈચ્છા થાય છે. મારા ગોંડલની સરહદ પૂરી થઈ ગઈ છે અને હવે હું તમને હવે જેથી આજ હું તો સાંભળીને જયભાઈ તો કેવું કેવું લઈ આવતો હોય છે, તો મને એમ થયું કે શું શીલ છે. આપણે ત્યાં શીલવંત સાધુ તો હતા, શીલવંત રાજાઓ પણ. ગંગા સતીએ કહ્યું શીલવંત સાધુને વારે વારે નમીએ, પણ ક્યારેક મને એમ લાગે શીલવંત રાજાઓને પણ આદરથી નમન કરવા જેવા આપણે ત્યાં રાજાઓ થયા છે. આ એની ભૂમિ છે. ભૂમિ સાહેબ, આ માટીના જે શું કહે છે આપણે ત્યાં ચીલા, આ થાન ચોટીલામાં અથાણા આપણે કરીએ છીએ એ માટીમાંથી જ બને જ. માટીનો જે ઝીલો કે બરણી હોય એમાં આપણે અથાણું કરીએ અને પછી વરસ પૂરું થઈ જાય ને એને ધોઈ નાખો ને તો એ 5 વર્ષ સુધી અથાણાની વાસ ન જાય. જે ભૂમિમાં મહાપુરુષો થયા હોય ને એની શતાબ્દીઓ સુધી વાસ નથી જતી સાહેબ. એની ખુશ્બુ, એની ફોરમ, એની સ્મેલ નાસા ફૂટને તરબતર કરે છે. એ હકીકત છે. આ ભૂમિ અને ભૂમિ એટલે આનંદ તો અમારે તો લહેર જ કે 2 જણા સાંભળતા હોય તો અમે લહેરમાં હોઈએ. અને જેટલા હોય, આ કોરોનામાં તો કોણ હોય, નિલેશ બેઠતો હતો એ રેકોર્ડિંગ કરવા માટે, નરેશ બેઠતો હતો, હું, અમે 3 જ જણા હતા કથા કરતા હતા. પછી થોડાક બહાર નીકળ્યા તો અમે 3-4 જણા જ હતા, 2-3 છોકરા હોય ને હું હોઉં. પણ મારો અનુભવ છે કે જ્યાં સત્કર્મ શરૂ થાય ત્યાં ભૂમિ પણ પોતાનો ભાગ ભજવે છે, એનો એક મહિમા ઊભો થાય છે. એવી ભૂમિ ઉપર જ્યારે માનસ રામકથાનું આયોજન થયું છે ત્યારે એ રામકથા કેવી છે એને સંક્ષેપમાં ધીરે ધીરે આગળ વધારવું. એના પહેલાં ફરી એક વખત આ બંને ચોપાઈઓનું સ્મરણ. તો હું તમને પહેલાં એ કહી દઉં કે વિષાદથી સ્વરભંગ થાય, વિષાદથી શબ્દભંગ થાય, વિષાદથી સૂર ચૂકાય. હવે એમાં બધા વિષાદના કારણો ગોતવા પડે, વિષાદના કેટલા પ્રકાર, બહુ લાંબુ થાય. બીજું વિસ્મય. જ્યારે માણસને બહુ વિસ્મય થાય ત્યારે સ્વરભંગ થઈ જાય. આપણે કંઈક એવી ઘટના ઘટે ઓહો હો એમ બોલીએ, પણ ક્યારેક ક્યારેક એવી ઘટના ઘટે ઓહો જે બોલીએ એમાં સ્વરભંગ થઈ જાય. આપણે આખું બોલી ન શકીએ, શબ્દ ભંગ પણ થાય, એનો સુરભંગ પણ થાય. વિષાદથી આ 3 થાય, વિસ્મયથી પણ થાય. માણસને જ્યારે બહુ હર્ષ થાય ત્યારે પણ આવું થાય. બહુ જ હરખાઈ જાય માણસ ત્યારે ચૂપ કરી નાખે. ચોથું લક્ષણ બતાવ્યું, જ્યારે ભય લાગે, માણસ ભયભીત થાય ત્યારે પણ આવું બનતું હોય છે. આવા કારણો બતાવ્યા છે. વિસ્મય, વિષાદ, આ સ્વરભંગના કારણો બતાવે. રામકથા આટલું મજબૂત શુદ્ધ સાધન મારીને તમારી પાસે છે, છતાંય ક્યારેક વિષાદ, ક્યારેક વિસ્મય, ક્યારેક હર્ષ, ક્યારેક ભીતિ, ક્યારેક વધારે પડતો આનંદ, આનંદને પણ સ્થાન આપ્યું છે. આવો
એ બધામાંથી બચતા બચતા, સ્વરભંગમાંથી, શબ્દભંગમાંથી, સૂરભંગમાંથી બચતા બચતા ગુરુ કૃપાથી ધીરે 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 આ વેદોની ખાણને ખોદીએ અને એમાંથી રામકથાને ધીરે ધીરે બહાર લાવીએ. એટલા માટે પુનઃ એક બાર खगपति राम कथा में बरनी, खगपति राम कथा में बरनी, स्वमति बिलास त्रास दुख हरनी, स्वमति राम कथा गिरिजा में बरनी, राम कथा गिरिजा में बरनी, कलिमल समान मनोमल खगपति राम कथा में बरनी, તો ગઈકાલની માનસની રામકથાના ક્રમમાં થોડોક વધારે મેં સંક્ષેપ કર્યો અને ભગવાનને જનકપુર પહોંચાડી દીધા. આજે એક ચિઠ્ઠી પણ આવી છે, એમાં કહ્યું કે બાપુ તમે બીજી બધી વાતને સંક્ષેપમાં કરી નાખી બરાબર, પણ અહલ્યાનું પ્રકરણ તમે જલ્દી કરી નાખ્યું, જેને તમે બહુ જ મહત્વ આપો છો. એ વાત સાચી છે. એ યાત્રામાં, અયોધ્યાથી જનકપુરની યાત્રામાં એક બહુ જ મોટી ઘટના ઘટી અને તે હતું અહલ્યાનો ઉદ્ધાર. ઉદ્ધાર કરતા પણ અહલ્યાનો સ્વીકાર. આ સમાજમાં ઉદ્ધારકો બહુ દાવા કરે છે, અમે ઉદ્ધારક છીએ. સ્વીકારવાની વાત આવે ને ત્યારે બધા છટકી જાય કે અમે બિઝી છીએ, અમે અત્યારે નહીં, પછી મદદ. ઉદ્ધાર કરનારા બહુ જ છે, વિચારકો બહુ છે, ઉદ્ધારકો બહુ છે, ચિંતકો બહુ છે, સ્વીકારકો કેટલા? જરૂર છે રાષ્ટ્રને અને આટલી સુંદર ખૂબસૂરત પૃથ્વીને સ્વીકારક વ્યક્તિની. રામે સ્વીકાર કર્યો અહલ્યા. થોડુંક બોલીને આગળ વધુ જો પૂછ્યું છે. પહેલા તો સંદર્ભ વાલ્મીકીનો લીધો છે, કાલિદાસનો પણ મેં સંદર્ભ આપની પાસે મૂક્યો. કાલિદાસ એમ જ કહે છે કે શિલામયી છે, એ પથ્થર જ બની ગઈ છે. વાલ્મીકીજી એમ કહે છે ભસ્મશાયીની છે, ભસ્મમાં પડી છે, નિરાહાર છે, વાયુ ભક્ષા છે, વાયુ ખાય છે, આહાર બંધ કરજો. આવી રીતે અહલ્યાને પેશ કરે છે. આખું પ્રકરણ વર્તમાન જગત માટે બહુ જ પ્રેરણાદાયી છે. હવે એ જે રસ્તો છે વિશ્વામિત્રના આશ્રમથી જનકપુર, એ કંઈ નાનો રસ્તો નથી, બહુ મોટો રસ્તો છે. લોકો ત્યાંથી જ યાતાયાત કરતા. પણ બધા સ્પીડમાં જ વયા ગયા. કોઈ આ ગૌતમના આશ્રમ પાસે ઊભું જ ન ગયું. આપણી દશા એ છે કે કોક પડ્યું છે ત્યાં આપણે ઊભા રહેતા નથી, આપણે આપણી સ્પીડમાં ભાગીએ છીએ. મારા રામે શું કર્યું? એ આશ્રમ આવ્યો ગૌતમનો, ત્યાં ઊભા રહી ગયા. અને ઊભા રહીને જોયું કે ગુરુદેવ વિશ્વામિત્રજી, ભગવાન, હા આ કોનો આશ્રમ છે? અહીંયા કોઈ વિદ્યાર્થી નથી, ખાલી ગુરુકુળની ઝોપડીઓ છે, ગાયો નથી, વૃક્ષો સુકાઈ ગયા છે, આ બિલકુલ નિર્જન. અને ગુરુદેવ આ કોણ? ઉપલ દેહ ધરી ધીર, આ કોણ પડ્યું છે? આ કોણ છે?
રામ ઊભા રહ્યા. શું કામ રામ કથા આજ ભર કળજુગમાં ભર બપોરે વંચાય છે? ભર કળજુગ અને ભર બપોરે વંચાય. શું કામ? રામે બતાવ્યું કે એટલા સ્પીડમાં ન નીકળી જવું, ક્યાંક ઊભા રહેવું, કે ત્યાંની સ્થિતિનું નિરીક્ષણ. અને રામ આવા ઠેકાણે ઊભા રહે ને એટલે આજ મંદિરમાં ઊભા છે, એટલે આજ ઊભો છે. એને મને કહ્યું હું હજી બેસવાનો નથી, ઊભો જ છું, મને જરૂર પડશે ત્યારે હું દોડીશ. હું નીકળી પડી. આ એટલા માટે ઊભો છે. બેઠેલા રામની મૂર્તિઓ બહુ ઓછી છે, અયોધ્યામાં છે યદ્યપી, કનક ભવન આદિમાં, પણ બાકી રામ ઊભા છે. વિશ્વામિત્રજી જે એક ચિત્ર આપે છે આપણને, દક્ષિણે લક્ષ્મણો યસ્ય વામે ચ જનકાત્મજા વૃતૌ મારુતિર્યસ્ય તમ વંદે રઘુનંદન. મેં પહેલા બહુ વખત પહેલા એક વાત હું તમને કહેતો હતો કે એક ધનવાન માણસ પોતાની કાર ચલાવતો, સેલ્ફ ડ્રાઈવ કરતો સ્પીડમાં નીકળે છે. પોતાની ગાડી છે, ધનવાન છે, ડ્રાઈવરો ઘણા હોય, પણ ઘણા માણસોને પોતે જ ડ્રાઈવ કરવાનું ગમતું હોય, સૌની પોતાની રીત. એટલે પોતે એક સારામાં સારી ગાડી લઈ અને એ નીકળે છે, સડસડાટ નીકળે છે. એમાં કેટલાય વાહનો નીકળે છે, પહેલા નીકળી ગયા. એમાં એક માણસ, એક ગરીબ માણસ, ઝૂંપડાનો માણસ, એના નાના ભાઈને પક્ષઘાતનો હુમલો આવ્યો છે. આજુબાજુમાં ક્યાંય પ્રાથમિક સારવાર કેન્દ્ર નથી. રોડને કિનારે પેલાને આંચકા આવ્યા છે, હાથ પગ ખોટા થઈ રહ્યા છે. એને ઊભો રાખીને ઊભો છે, હાથ ઊંચા કરે, ભાઈ ગાડી રોકો ને ભાઈ સાહેબ, મને આ મારો ભાઈ છે, અમારે કોઈ ઉપાય નથી, અમને પહોંચાડો ને જ્યાં. બધા નીકળી જાય. અડધો કલાક થઈ ગયો. એમાં શેઠની ગાડી નીકળી, સડસડાટ, 3 હનુમાન ચાલીસાના સ્પીડે, એટલે 120. સડસડાટ. બુભુક્ષિતઃ કિમ ન કરોતિ પાપમ ક્ષીણા નરા નિષ્કરુણા ભવંતિ. માણસ ઉપર દુઃખ પડે ત્યારે ભૂલ કરી નાખે છે. એ ભૂલને ભૂલ નહીં સમજતા. એણે એક ઈંટ લીધી અને પેલા શેઠની ગાડી નીકળી, એના પાછળના કાચ ઉપર ઘા કરી, અને કાચ તૂટી ન ગયો પણ એની અસર થઈ. અને પેલા એકદમ બ્રેક મારીને ગાડીને રોકી લીધી છે. એને એમ થયું કે મારી ગાડીને આવી રીતે, ગાડી રિવર્સ લીધી. આ છોકરો ત્યાં પથ્થર માર્યો, ત્યાં ઈંટ મારી. હા, કેમ? આ મારો ભાઈ મૃત્યુ શરણ જવાની તૈયારી. જેટલા નીકળ્યા નીકળી જ જાય. અમે ગરીબ છીએ, અમારો અધિકાર નથી, એ બધું બરાબર, પણ અમને કોઈ લિફ્ટ નથી આપતું. પેલાને સમજાવ્યું કે વાત બહુ સારી છે. એ પોતે નીચે ઉતર્યા શેઠજી. આ છોકરાને જેને પક્ષઘાતનો હુમલો, એને એનો ભાઈ અને બેએ ગાડીમાં નાખ્યા, અને એ શેઠ એને સારામાં સારા દવાખાને લઈ ગયા સારવાર માટે. ડૉક્ટરોને કહ્યું કે આની જે કંઈ ફી થાય ને બધી મારે ભરવાની છે, આ સાજો થઈ જવો જોઈએ. એને ભરતી. એ શેઠ ઘરે આવે છે, એના છોકરાઓ ધનવાન છે. છોકરાઓએ પૂછ્યું કે પિતાજી આ કાચ કોણે ફોડી નાખ્યો, આ કોણે પથ્થર? એક માણસે. તો કે લાવો અમે લઈ જઈએ, કાચ બદલી નાખીએ. કે નહીં, મારે જિંદગીભર આ કાચ બદલવો નથી. કેમ? કે આ કાચ મને સ્મરણ આપશે કે એટલી સ્પીડમાં ન જવું કે કોકને પથ્થર મારવાનું પ્રેરણા મળે. એટલી સ્પીડમાં માણસ, મારો રામ ધીરે ધીરે ચાલ્યો છે અને અહલ્યાના સ્થાન પાસે ઊભા રહ્યા. બાપ ઊભા રહ્યા એટલું જ નહીં, પણ